તો ભાઈ આપણું છે ને મેકઅપ થઈ ગયું છે. અવાજ થોડોક નહીં આવતો હોય પણ આ માસ્ક પહેરી લીધું છે ને હવે તમને બતાવું કે કઈ રીતનું મેકઅપ કર્યું છે એમ. ગેસ કરો આ લુક જોઈને તમે ગેસ કરો કે શેનું પાત્ર હશે એમ. હા ભાઈ જો એ અને અરે વાહ 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 તમે જોઈ લો પૂરો કરીને આવી ગયા છે અને છેલ્લે પાણી પલાળી દીધા. અને અહીંયા છે ને ડિરેક્ટર અને કેમેરામેન રોલ એક્શન સમજાવે છે. જો એક્શન કહું જોયું ગુસ્સો કર્યો નમો રોલે એક્શન આવો ઉપર આવો ઓ હેલો કેમ છો? સો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો ગાઈસ સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં. તો ઘણા સમયથી આપણે ટ્રાવેલિંગ લગભગ એમ માનો તો બંધ કરી દીધું છે પણ આજે આપણા માટે એક એમ કહેવાય કે આનંદનો દિવસ કહેવાય કારણ કે આજે એક આપણે જે સોંગ છે એના શૂટિંગમાં આવ્યા છીએ અને ખાસ આપણે ફર્સ્ટ ટાઈમ જ સોંગની અંદર આપણે કામ કરવાનું છે. તો કઈ રીતનું મારું કેરેક્ટર રહેશે, શું મારે કરવાનું છે અને સોંગ શેના ઉપર છે એ બધી હું તમને છે ને સંપૂર્ણ વાત કરવાનો છું. તો વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. અને અત્યારે તમે જો તો મોસ્ટ ઓફ બધા ક્રિએટરો આવી ગયા છે અને ખાસ અત્યારે આપણા જેમ કહેવાય કે સિંગરમાં નામ એવું મુકેશ સરવૈયા જય માતાજી તો જય માતાજી. આવી ગયા છે. કેમ છો મજામાં? બસ મજા વાહ ભાઈ વાહ. તો કેવું લાગ્યું બસ તમને કેવી રીતે પહોંચવામાં? બસ મજા આવી છે. પગી રહ્યા છીએ છીએ અને પાછળ બધા એક્ટરો આવે છે. ભાઈ પછી તો તમને સરસ મજાના બ્લોગ બતાવશે આગળ. હાલો તો ભાઈ કન્ટિન્યુ બન્યા રહેજો. તો ભાઈ ફાઇનલી છે ને લોકેશને પહોંચી ગયા છે અને અહીંયા તમે જો આપણા મેકઅપ મેન એ આદુભાઈને મેકઅપ કરી રહ્યા છે અને એનું કેરેક્ટર કહે ને ફર્સ્ટ લેવલમાં છે અત્યારે મેઇન હાઇલાઇટમાં કહું તો આતુભાઈ છે અને બીજા નંબરમાં આ ભાઈ છે જો. અને આ બધા આપણા મુકેશભાઈ બેઠા છે જો બેઠા શું કરે ખબર નહીં ગઈ. બસ થોડીક મોબાઈલની હળી કરી નાખી ને પછી પાછું ને આપણે કેમેરાવાળા કેમેરામેન ને બધા આવી જાય એટલે શૂટિંગની તૈયારી કરી. અને આપણે આ સોંગના ડિરેક્ટર સાહેબ આપણે મુકેશ સરવૈયા સાહેબ છે. અને જો અહીંયા તમે આતુભાઈ જો તમે આતુભાઈ કેવું લાગે? સારું લાગે. મેકઅપ કામકાજ શરૂ છે. ઠંડુ લાગે છે અને આપણે લાલભાઈ તળાજા જે મોટી હસ્તી કહેવાય હા અત્યારે રામા મંડળ. અને ખાસ એમનું જે એક પોડકાસ્ટ વિશેષ વિથ દિનેશની અંદર તમે કદાચ જોયું હોય તો લાલુ તળાજા સોરી એનું સરસ મજાનું એક પોડકાસ્ટ પણ છે એ ચેક કરી આવજો જરાક. તો ભાઈ આપણું છે ને મેકઅપ થઈ ગયું છે. અવાજ થોડોક નહીં આવતો હોય પણ આ માસ્ક પહેરી લીધું છે ને હવે તમને બતાવું કે કઈ રીતનું મેકઅપ કર્યું છે એમ. આતુભાઈ પછી છે ને આપણો વારો હતો એટલે આ રીતના લુક આવ્યું છે. ફર્સ્ટ ટાઈમ કર્યું છે એટલે થોડુંક કમેન્ટ કરજો કેવું લાગે એમ. બાકી અહીંયા જો અહીંયા મસ્ત આપણી પાર્ટી ઊભી છે. પોલે ફૂલ મોટી હસ્તી છે બધે આપણી અહીંયા ફૂલ મોજ આવી જાય. કેટલા ગીત કર્યા ખબર આ લોકોએ? લગભગ 4 ગીતમાં આ લોકોએ કામ કરી લીધેલું છે ને આ લગભગ 5મું હશે. હવે આકલે પાસે જો કેવી એક્ટિંગ થઈ અમારી અને હજી મારે તો બાકી છે. હું હાવ સિમ્પલમાં છું. પછી આમાં કાંઈ વાઘા પહેર્યા નથી મતલબ કપડાં ચેન્જ કરવાના છે. પછી ભાઈ તમારે જોવાનું છે. હા એ જરા કમેન્ટ કરજો. આજ તો બાકા જીકી તમે શું બનેલા છો? હું છે ને કહેવાનું નહીં ભાઈ તમારે કન્ટિન્યુ રહેવું પડશે પછી તમને ખબર પડશે કે હું શું છે. અહીંયા જુઓ તમે એમ જો ભાઈ આપણે એને થઈ ગયા છે રેડી. થોડી વારમાં આપણું શૂટ થવાનું છે અને હજી થોડોક ને એટલો શણગાર બાકી છે. હજી આમ જો એટલો ગેટઅપમાં લુક આવી ગયો છે છતાંય હજી છે ને હજી એમ કે થોડોક લુક બાકી છે. અને શેનું પાત્ર છે ને તમે જોઈને કોમેન્ટમાં કહેજો કે મારે શેનું પાત્ર. ગેસ કરો આ લુક જોઈને તમે ગેસ કરો કે શેનું પાત્ર હશે એમ. હાલો તો મળીએ હવે ડાયરેક્ટ આગળ. અત્યારે બપોરના લગભગ 1 વાગ્યા ને ભાઈ ભૂખ લાગી હતી હજી શૂટ શરૂ જ નથી થયું. સવારને અહીંયા જદાવી હા એને કેળા અહીંયા જો હા જો જો કેમ છું એ બીજું કઈ નહીં. ઓય હેલો કેમ છો? આ ભાઈ જો શરૂ કર્યું કોતરીમાંથી આમ જો રેવા ગયો ભૂખ લાગી છે. તો ભાઈ આપણે છે ને ફાઇનલ લુકમાં આવી ગયા છીએ અને જે જગ્યા ઉપર આપણે લોકેશન શૂટ કરવાનું છે એ જગ્યા ઉપર આવી ગયા છે તૈયાર થઈને. અને જો આ જગ્યા છે મેઇન તો આ જગ્યા કદાચ જોઈએ છે તો જરા કમેન્ટ કરજો. આ જગ્યાએ આપણે જવાનું છે અને અહીંયા જો આપણા જે કેરેક્ટર છે ને એ બધા ભાઈ બોલ કરે છે તો આપણે હવે જઈ અને જોઈએ કે કઈ રીતનું અંદર થશે એમ. બન્યા રહીજો ઠેક સુધી મજા આવશે. તો હવે ફાઇનલી આપણું છે ને એ શૂટ છે ને પૂરું થઈ ગયું છે અને પાછળ તમે જુઓ તો એ જે હોડા છે એની અંદર અમે બેઠા હતા અને ત્યાં ખાસ બહુ મજા આવી. ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ હતો દરિયાની અંદર. ખાસ તો પહેલું શોખ હતું એટલે આપણે થોડુંક નર્વસ પણ હતા. જોકે આપણે નર્વસ હોય નહીં કારણ કે બ્લોગવાળા હોય તો ભાઈ બેશરમ જ હોય એને કાંઈ ફેર પડે નહીં. બાકી અહીંયા તમે જુઓ તો બધા એને શૂટિંગ જોવે છે એમાંથી ઘણા બધા એક્ટર હોય છે. અને આ બાજુ હાલ હજી 3 હોડા છે એ જો અહીંયા તરે છે અને એમાં જે આપણું મેઇન કેરેક્ટર આતુભાઈ છે જે મેં તમને છે ને આગળ બતાવ્યા હતા કે એ છે ને મેઇન કેરેક્ટર છે તો એ એમાં છે હજી એટલે તમે ગેસ કરજો કે એ સોંગ કયું છે. તો ભાઈ અડધું
જુઓ તમે અહીંયા અત્યારે આપણા મેઇન કેમેરામેન છે, પછી ડિરેક્ટર સાહેબ છે, એ બધા છે ને અત્યારે આવે છે દરિયામાંથી. તો અહીં કેમ પણ જો ભાઈ તો ચેતનભાઈ મુકેશભાઈ બધા જો આમાં છે ભાઈ છેલ્લી ટ્રીપમાં અહીં આપણી ભાઈ ભાલું છે. જો 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 તમે જો 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 મુકેશભાઈ જો અહીંયા જો આપણે હજી મેઇન કેરેક્ટર હજી બાકી છે એમાં હે કેમેરામેન જુઓ તમે. હા ભાઈ જો એ અને અરે વાહ 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 તો ભાઈ જોઈ લો પૂરો કરીને આવી ગયા છે ઈ. અને છેલ્લે છેલ્લે એને પાણી પલાળી દીધા હે ને અને ખૂબ એટલે તો ભાઈ હે ને મોસ્ટ ઓફ છે ને સોંગનું શૂટિંગ થઈ ગયું છે. હવે થોડું ઘણું બાકી છે. બાકી દરિયામાં ફૂલ મોજ આવી ગઈ. બધા જો કેરેક્ટર છે અહીંયા. હા ભાઈ તો ભાઈ બહુ મહેનત કરી છે ભાઈ. આજ તો દરિયામાં ઓડું આંકવું અને ભાઈ મહેનત કરે છે ભાઈ. તો ફાઇનલી છે ને આપણે આનો વારો આવી ગયો છે. ભાઈ હે ને કીઓના તપતા વગર આપણો ચાન્સ મળ્યો છે. ગેટઅપમાં આવી ગયા ફૂલે ફૂલે શરૂ બોલે થાય ફૂલ છે. તમે ગેટઅપ જોવો, લુક જોવો ને અહીં. થોડીક વાર તપતપાડી. હા તો ભાઈ ફાઇનલી ભાઈનો વારો આવી ગયો છે ને એનું શૂટ શરૂ થવાનું છે. તો ભાઈ ફાઇનલી નિતેશભાઈનો છે ને વારો આવી ગયો છે શૂટમાં. જો અહીંયા કેમેરામેન છે ચેતનભાઈ અને આ બધું જુઓ તમે મેઇન એક્ટર છે જો. અને અહીંયા છે ને ડિરેક્ટર અને કેમેરામેન રોલ એક્શન સમજાવે છે જો. હા આપણા જો એક્ટર વાઇલે આવે છે ભાઈ. એક્શન કહું જોયું ગુસ્સો કર્યો બરોબર હા તીસરે રાખી કીધું લઈ ઓકે બસ નમી જાઓ બસ નમી જાઓ પાછળ નમી જાઓ હા બસ ઉપર પેલા પ્રોગ્રામ થઈ ખાલી નમી લઈ લઈ આવજો આમાં મુક્ત ઘોડિયા નહીં મુક્ત નમી જાઓ હા નમી જાઓ નમો રોલે એક્શન આવો ઉપર આવો આવ્યો. અત્યારે ભાઈ છે ને લગભગ સાંજના 5:30-6નો ટાઈમ થઈ ગયો છે. સવારના શૂટ કરવી હજુ પીતું નથી. હજી તો ઘણા ટેક લેવાના બાકી છે. બાકી અત્યારે જો આ બધા છે ને આ 600 છે અને બાજુમાં એનો છોકરો જો બાપ દીકરો બે વેટિંગમાં બેઠા. હવે તો લાંબા લહ થઈ ગયા. મોર્નિંગ આજે જમાઈ નથી હો. જેમાં નથી મોર્નિંગ નું બાકી છે જે ભૂખા છે યાર. મોર બોલી ગયા આપણે આજ પૂરા ભાઈ લેવા જાય મોઢાની મોઢું smell જો. હા ભાઈ આવ લૂઝ થઈ ગયું. એને તો 2 વાર તો કપડાં ચેન્જ કરી નાખ્યા. હું આમાં નામાં બપાઈ ગયો હવે. બે હું મેરી હોઈ 2 કલાક છે ને પહેરેલો છે આમાં. કાવી હોઈ ગયું. અને આ બધું શૂટિંગ શરૂ છે. તો ભાઈ એક મસ્ત મજાની કમેન્ટ થઈ જાય. આવી રીતે તો ભાઈ અત્યારે કેટલા વાગ્યા ખબર છે? 9:06 થઈ છે અને લગભગ મોર્નિંગમાં 9 વાગ્યા અમે આવ્યા હતા. તમને ખ્યાલ હશે આપણે અગાઉ કીધું હતું. અત્યારે 9 વાગ્યા અને સવારના 9 થી અત્યારે 12 કલાક થઈ છે. અહીંયા તમે જુઓ આપણો મેઇન કેરેક્ટર છે ભાઈ બેઠા છે અને એને છે ને અમારે છે ને પૂરવાના છે જેલમાં. ટૂંક સમયમાં જેલમાં જો કાઢતા તો રાખી દીધા છે, ફરીથી નાખવાના છે. ઓકે આ સાઈડ તમે જુઓ ઓડિયન્સ આ બધા જે છે ને અત્યારે હાલ જે સોંગ છે ને એના શૂટિંગ જોવા માટે આવ્યા છે. તો તમને વિડીયો કેવો લાગ્યો જરાક કમેન્ટ કરજો.